ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે 2-3 દિવસે બ્લોગ બનાવ્યો છે મેં ને આજે હું આવી ગયો છું ખેતરમાં। આજે જવાનું નહોતું હું એનજીસીમાં, તો આજે હું ખેતરમાં આવી ગયો છું। જો ટામેટી ને આજે ટામેટીમાં પાણી લેવાનું છે ને મારા પપ્પા સામમાં જ જો ટોટા લાંબા કરે છે તો પાણી લેવાનું છે આમાં। જો ટામેટીની હાલત કેવી થઈ જાય પાણી લીધા વગર ને ઝાડ રીતે જો પીળી પડી ગઈ છે, ઝાડ બધી પાણી ઝાડમાં લેવાનું છે ને મારા પપ્પા મને બોલાવે તો હું જાઉં છું ત્યાં આગળ। જો અહીં આગળ ટોટો લાંબો કરી નાખ્યો છે અમે, તો અહીં પાણી કરશે અને અહીં બીજો ટોટો નાખવાનો છે, હાંધો કરવાનો છે અહીંથી। ને મારા મમ્મી એમને પણ આવી ગયા અત્યારે સાર વાઢવા માટે, ભેંસો માટે। તમે શું કરો? આ સાર વાઢવા તો વાઢવા મળો જાઓ। વિડિયો ઉતાર લેજે કામે તો। હા તો સાર વાઢવા મળો। જ્યાં આવો તો હવે નહીં, અત્યારે પાણી ક્યાંક 3 વાગે પાણી ચાલુ કરવાનું। માં ઉપર પૂછી જાવ તો એ પ્યાણ ઓલામનું ચાલુ કરવાનું, ચાલુ ઓલામનું લાવા આવડું। તો ગાઈસ હું અત્યારે જાઉં છું સાર વાઢવા માટે દાજરડું લઈને મારા કાચીમની હંગાત। મટી ગયું આવું આવે નહીં હારું પકા ખોખા ખાધા મેં એટલે મને ઉધરસ થઈ ગઈ। તે દવાખાને જઈ આવવાનું નહીં, પણ દવાખાને ખાધા થઈ જાય। તો અત્યારે જો આંગળી સાર વાઢવાની છે, જો સાર જેવી છે અને હું આંગળી વાઢું છું ને જો મેં પહેલી દિવસ ચાર્યું સાર વાઢવા માટે ને મારી મમ્મી એમને જાય છે સાર વાઢવા માટે, આગળ જાય છે તેમને ને હું આંગળી વાઢવાનું છું। જો ગાઈસ જો અમે અત્યારે મેં વાઢી લીધી છે સાર, જો સામે પડી છે। એક ફાંટ તો વાઢી લીધી છે અને બીજી ફાંટ વાઢવાની તૈયારી છે। જુઓ અંદર બી ચાલુ છે ગાઈસ। મારી સાર થઈ ગઈ છે જુઓ અત્યારે, અને મારી મમ્મીની પણ થઈ ગઈ છે સાર। તો અમે હું ત્યાં જઉં છું બાંધવા માટે। થઈ ગઈ સાર તો હાલો સીમહી। ગાઈસ જો મારા પપ્પા જતા રહ્યા છે અને હું પણ જાઉં છું બીજી સાર લેવા માટે। 2 ગાંહડીઓ રહી છે હજુ, મારી મમ્મી મારા કાચી ભૈયા છે તો હું જાઉં છું ત્યાં આગળ અત્યારે। ને મારા પપ્પા તો ગયા ઘરે ને પાછા આવે છે લેવા માટે અમને, અને સારા રીતે 2 આંટા થશે હજુ રીતે, તો અમે જઈએ છીએ અત્યારે। બસ તો હું અત્યારે પહોંચ્યો છું ઘરે અને આજે જવાનું છે T20નો વર્લ્ડ કપ છે, તો ફાઇનલ મેચ છે તો આજે અમે જોવા જવાના છે। અમારા ગામ વચ્ચે તે એલસીડી મેગી છે તો અમે જોવા જવાના છે આજે। તો તમને બતાવીશ ત્યાંનું સેલિબ્રિટી જીતી જાય ઇન્ડિયા તો કેવું સેલિબ્રેશન થશે એ, તો ચાલો જઈએ। किसी टीम में 3 बार, किसी टीम में लगातार 2 बार वो वर्ल्ड कप नहीं जीता जो था, उसमें जो इमोशनल कनेक्ट साथ में चला था उसको शायद भुलाना अलग है, वो कैप्टन ही एक अलग था। कॉफी नहीं आता हमरे तो कलाक पे आपके आता था એટલે રાડ્યું ના પડે અહીં। Support staff and coaches, Phil and me. I think emotional
જે તો અહીંથી જતી રહ્યો હેલો ગાઈસ, તો અત્યારે ફાઇનલ જીતી ગયું છે અને અત્યારે વિડીયો પણ એડિટિંગ થઈ ગઈ છે, તો કાલ સવારમાં આવી ગઈ છે. અને ગાઈસ આજે તો જબરજસ્ત ફાઇનલ જીતી ગયું ભારત, તો બધાને સેલિબ્રેટ કર્યું છે જબ્બર રીતે. અને અમારા ગામમાં પણ ટ્રેક્ટરથી ડીજે વગાડી તમે જોયું અત્યારે આગળ. તો અમારા ગામમાં આવું છે, ગામની લાઈફ આવી હોય છે ગાઈસ. તો અત્યારે આવ્યો તમને બ્લોગ બન્યો હશે તો તમે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે સુઈ જાઉં છું. ગુડ નાઇટ, થેન્ક યુ ફોર વોચિંગ.